નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે. આ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર સપોર્ટ યુનિટ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, રોબોટિક્સ, ડ્રોન, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોયઝ અને ફૂટવેર જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમએસએમઈ લાખો પરિવારની આજીવિકા, સ્થાનિક રોજગારી, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસના કેન્દ્ર છે. આ નવી નીતિમાં માત્ર મોટા ઉદ્યોગ જ નહીં, પરંતુ એમએસએમઈ, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાનોને પણ વિકાસના કેન્દ્રમાં રાખ્યા છે. એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. સ્ટાર્ટઅપ્સને સસ્ટેનેબલ એલાઉન્સ, સીડ સપોર્ટ, વ્યાજ સહાય, મહિલા કો ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ માટે વિશેષ સહાય જેવા વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને વધારાના વ્યાજ સહાય, ભાડા સહાય, કુશળતા વિકાસ કાર્યક્રમો અને મહિલા સ્ટાર્ટઅપ માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પ્રોત્સાહનોથી થનારો વિકાસ માત્ર આર્થિક નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓ માટે સોશિયલ ચેન્જનું પણ સશક્ત માધ્યમ બનશે. આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન, ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે. આપણે એવું ગુજરાત બનાવવું છે જ્યાં ઉદ્યોગ વિકાસ કરે, રોજગાર વધે, રોકાણ આવે, પરંતુ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય. આ જ સાચો સર્વાંગી વિકાસ છે. આ અભિગમ આગામી પેઢી માટે વધુ સુરક્ષિત અને સ્વાસ્થ્ય પર્યાવરણ સુનિશ્ચિત કરશે. આ નીતિમાં માત્ર રોકાણ નહીં, પરંતુ સંતુલિત પ્રાદેશિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે માટે વનબંધુ તાલુકાઓ, પછાત વિસ્તારો, એસસી એસટી ઉદ્યોગકારો અને એમએસએમઈ ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 4 મજબૂત આધારસ્તંભ પર ઊભી છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ.